મિત્રો, ચેક બાઉન્સના કેસને લઈને ખૂબ જ મોટો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જ્યારે ટ્રાયલ કોર્ટે અને સેશન્સ કોર્ટે આરોપીની સજા છે એ 138 કેસમાં કન્ફર્મ રાખેલી. એ કેસમાં જ્યારે હાઈકોર્ટે એને સજાને રદ કરેલો, એ કેસમાં સુપ્રીમ કોર્ટે સજાને કન્ફર્મ રાખેલ છે. મહત્ત્વના મુદ્દા આ કેસમાં એવા હતા કે જ્યારે આરોપીએ એગ્રીમેન્ટ કરીને ફરિયાદી પાસેથી ઉછીના લણાઈ લોન માટે એવા કેસમાં એણે ચેકો આપેલા અને એ ચેકો બાઉન્સ થતા ફરિયાદીએ આરોપીને નોટિસ આપેલી, પરંતુ તે નોટિસનો કોઈ જવાબ આરોપીએ આપેલા નહીં. તો સ્ક્રીન ઉપર આપ જો એ જે મુદ્દાઓ છે 138 કેસના, જે મુદ્દાઓ સેટિસ્ફાય થતા સેશન કોર્ટ અને મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને સજા કરેલી. એવા કિસ્સામાં સુપ્રીમ કોર્ટે આરોપીએ જ્યારે ચેક આપેલો હોય તો એના ઉપર છે કે એને સાબિત કરવું પડે કે કઈ રીતે ખોટી રીતે ફરિયાદીને ચેક મળ્યો છે. તો એવા કેસમાં સુપ્રીમ કોર્ટે સજા કરેલ છે અને માત્ર ને માત્ર તમે ચેક આપેલો નથી એવો ડિફેન્સ ના લઈ શકો.